નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવનો ખાસ કાર્યક્રમ પાવર પ્લે અને હું છું જયદેવસિંહ વાઘેલા. આજે દુનિયા એક એવા સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહી છે જ્યાં દરેક ક્ષણે એક નવો તણાવ, એક નવી ચિંતા અને એક નવા સંઘર્ષના સંકેતો મળી રહ્યા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે માત્ર બે દેશો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તેની અસર સમગ્ર વિશ્વ પર દેખાઈ રહી છે. આ યુદ્ધને લગભગ 1 મહિનો થવા આવી ગયો છે, છતાં પણ દૂર દૂર સુધી આ યુદ્ધ બંધ થવાના કોઈ સંકેતો નથી દેખાઈ રહ્યા. ત્યારે સૌના મનમાં એક જ સવાલ છે કે આ યુદ્ધ ક્યારે પૂરું થશે? શું આ યુદ્ધ હજુ વધુ ભયંકર સ્વરૂપ ધારણ કરશે? અને સૌથી મહત્વની ચિંતા કે શું દુનિયા ધીમે ધીમે વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે? તમને દર્શક મિત્રો અહીંયા એક રોચક માહિતી આપી દઉં કે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં એક વસ્તુ કોમન હતી. જર્મની, જાપાન, બ્રિટેન, પોલેન્ડ જે દેશો વિશ્વયુદ્ધમાં સામેલ હતા એ તમામ દેશોના નામ પાછળ ન અક્ષર આવે છે. ત્યારે હવે લોકોને એ પણ ચિંતા છે કે શું ત્રીજું વિશ્વયુદ્ધ ઈરાનના કારણે થશે? કારણ કે ઈરાનના નામ પાછળ પણ ન આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો જેટલા મહત્વના છે તેટલા જ મહત્વ મૂળાંકો અને અક્ષરો પણ છે. ત્યારે આપણી સાથે જે જ્યોતિષી પાસેથી સમજવાનો પ્રયાસ કરીશું કે યુદ્ધ કેટલું લાંબુ ચાલશે અને તેનો અંત ક્યારે આવશે. આજના અમારા વિશેષ કાર્યક્રમમાં જાણીતા જ્યોતિષી જયપ્રકાશ માઢકજી જોડે ગયા છે. આજે આપણે તેમની પાસે જાણીશું કે ગ્રહોની ગતિ શું સંકેત આપી રહી છે. શું આ યુદ્ધ નજીકના સમયમાં શાંત થશે કે લાંબુ ચાલશે? સાથે એ પણ સમજવાનો પ્રયાસ કરીશું કે આ યુદ્ધનો ભારત પર કેટલો લાંબો પ્રભાવ પડશે. બીજી તરફ એ પણ જાણવું છે કે શું ઇઝરાયલ અને અમેરિકા માટે પણ યુદ્ધ ભારે પડી શકે છે? અને શું આગામી સમયમાં દુનિયાને હચમચાવી નાખે તેવી કોઈ મોટી ઘટના બનવાની શક્યતા છે? જયપ્રકાશજી, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. સર, શરૂઆતમાં જે મેં વાત કરી કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં જે દેશો યુદ્ધમાં સામેલ હતા, મુખ્ય કારણો હતા યુદ્ધના, એના પાછળ ન શબ્દ આવતો હતો. હવે જ્યારે ઈરાનના નામ પાછળ ન આવે છે તો જે આ શબ્દોનું જ્યોતિષે છે એ શું કહેવા માંગે છે? શું ઈરાનના કારણે ફરીથી વિશ્વયુદ્ધ થઈ શકે છે? ત્રીજું વિશ્વયુદ્ધ ઈરાનના કારણે થઈ શકે છે? આપણે બહુ સારું નિરીક્ષણ કર્યું છે. આ છે ને ન્યુમરોલોજીમાં આવે શબ્દોનું જ્યોતિષ. તો એ વાત આપની સાચી છે. અને બીજું એક તમને કહું કે તમે જે આ નની વાત કરી ને એવી જ એક વાત કરું કે એ, આઈ અને ઈ આ જે અક્ષરો છે, જે સ્વર અક્ષરો કહેવાય છે, અંગ્રેજીમાં યુ પણ આવે. તો આ સ્વર અક્ષરો વાળા જે દેશો હોય ને એ બધા લડાયક હોય છે. કારણ કે સ્વર અક્ષરના સ્વામી મંગળ હોય છે, અને મંગળને સેનાપતિ કહો, સૈનિક કહો, તો એ યુદ્ધખોર માણસ ધરાવતા હોય છે. અને એને કારણે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ઇઝરાયલ, ઈરાન, અમેરિકા આ બધા લડી રહ્યા છે. ઇંગ્લેન્ડે પણ પોતાની અણુ સબમરીન છે અરબ સાગરમાં મોકલી છે. આ અખાતી દેશો જે છે આ બધા વચ્ચે લડાઈ જામી છે. આપને હું એક વાત કહું કે 16/3/2006 ના રોજ મેં આજથી 20 વર્ષ પહેલા આગાહી કરેલી ઈરાન અને અમેરિકા વચ્ચે ઘમાસાણ યુદ્ધ થશે. વાંચી શકાય છે. અને એની નીચે અને તમે જે થિયરી આપી છે એવી થિયરી મેં એક આપેલી કે એ, આઈ અને ઈ અક્ષરો વાળા મુલ્કો છે એ આપસી લડાઈમાં તબાહ થઈ જશે. એ, આઈ અને ઈ અક્ષરો વાળા. તો અત્યારે તમે ટીવી ખોલો ને તો તબાહીના જ સમાચાર આવે. તો એ આપની વાત સાચી છે. અને બીજી એક વાત રસપ્રદ કરવા અક્ષરોની કે ભારતમાં જે કોઈ વડાપ્રધાન બને છે ને એ વડાપ્રધાનના નામમાં એન અથવા આર જરૂરી છે. તો જ ભારતનો વડાપ્રધાન બની શકે. આવું અત્યાર સુધી બન્યું છે. વાત લડાઈની નથી, પણ આપણે વાત કરી એને અનુસંધાને કહું છું કે પહેલેથી તમે લ્યો તો એની અંદર લાલ બહાદુર શાસ્ત્રી, જવાહરલાલ નહેરુ, ગુલઝારીલાલ નંદા, નરસિંહ રાવ લ્યો, રાજીવ ગાંધી લ્યો, કે પછી આપણે મનમોહન સિંહ લ્યો, એમાં એન આવે. એન અથવા આર જોઈએ. ઇન્દ્રકુમાર ગુજરાલ લ્યો. તો ભારતના વડાપ્રધાનોમાં આવું જોવા મળે છે. ભારતના જ નહીં, અમેરિકાના ગમે એટલા પ્રેસિડેન્ટ લઈ લો ને એમાં એન કે આર હશે. તો શબ્દોનું આવું જ્યોતિષ હોય છે ભાઈ. જી 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 જયપ્રકાશજી,
આપના મતે અત્યારે જે ગ્રહોની જે ચાલ બની રહી છે, આ યુદ્ધ કેટલું લાંબુ ચાલી શકે છે? ગ્રહો શું કહી રહ્યા છે યુદ્ધને લઈને? જી, ખરી વાત છે. ગ્રહો તો એવું બતાવે છે કે આ યુદ્ધ હજુ લાંબુ ચાલશે. હવે ટ્રમ્પ જે કહેતા હોય કે અમારે વાતચીત થઈ રહી છે ને હવે ઈરાને તો મને એક સરસ ભેટ મોકલી છે અને તો બહુ તત્પર છે, પણ આવી કોઈ વાત છે નહીં. એમાં એવું છે કે અમેરિકા પોતાની જયારે જ વાત કરતા હોય, સોરી, ટ્રમ્પ પોતાની સાથે જ વાત કરતા હોય ને, ખયાલી પુલાવ જેને કહે છે, એ રીતનું લાગે છે. ईरान ने कही दीधું કે हार को डील का नाम मत दे, बराबर, और खोखले वादों का दौर खत्म हो चुका, अब पहले जैसा कुछ नहीं होगा, बराबर. तो रिजिम चेंज का आपका ख्वाब हम मिटा देंगे, हमें 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 इनके, हाँ, અને ઇઝરાયલ ઉપર અમારો અમેરિકા ઉપર હુમલો ચાલુ જ રહેશે. તો અમારી માતૃભૂમિની રક્ષા માટેના અમારા સંકલ્પની અમેરિકા પરીક્ષા ન લે અને હવે તમે જૂની તેલની ને ગેસની કિંમત ક્યારેય નહીં જુઓ. અરાગચીએ કીધું કે ભાઈ આ તમે આ બધું છોડી દો કલ્પનાઓ, અને અમે અમારી માતૃભૂમિ માટે રક્ષણ માટે બહુ જ એમ કે પ્રતિબદ્ધ છીએ, સમાધાનની કોઈ વાત છે નહીં. અને ગ્રહોની વાત કરો તો હાલ રાહુ અને મંગળ કુંભ રાશિમાં સાથે છે. આ અંગારક યોગમાં જ આ શરૂ થયું હતું યુદ્ધ, અને જો કે એકબીજાથી દૂર જઈ રહ્યા છે, પણ 26મી એક ચેન્જ આવે છે. 26મી એ શું થશે કે મંગળ છે ને એનો ઉદય થશે. હવે મંગળ એ યુદ્ધનો ગ્રહ છે, અગ્નિ ગ્રહ છે, હોટ પ્લેનેટ છે, એને સૈનિક કહેવાય. તો 26મી એ કઈક મોટો ચેન્જ આવશે ને, એ યુદ્ધ તો ચાલુ જ રહેશે, પણ જો અસ્તમાં યુદ્ધ થતું હોય તો ઉદયમાં કેવું થાય તમે વિચારી લો. તો હું એમ માનું છું કે મંગળનો ઉદય થશે, 26થી કઈક નવો ચેન્જ આવશે. અને હાલ હું એમ માનું છું કે હવે દરિયામાં યુદ્ધ આવશે, દરિયા કાંઠે, દરિયામાં. આણે પેલા ટ્રુપ્સ મગાવી લીધા છે, એક બાજુ સમાધાનની વાતો કરે છે ને એક બાજુ સૈનિકો, અમેરિકાના સૈનિકો વધારતા જાય છે. તો કોઈ મોટું ઓપરેશન કરે એવું લાગે છે. આ ખાડીના દેશો છે ને એમ અમેરિકાને જવા દે એમ નથી કે તમે અમારી રક્ષા પૂરી કરો ને આ ઈરાનનું પ્રકરણ પતાવો અને મિસાઇલ ક્ષમતા, અણુ ક્ષમતા જે હોય એ પૂરી કરો, એ સિવાય જવાનું નથી. ઇઝરાયલ પણ આવો આગ્રહ રાખે છે. એટલે યુદ્ધ તો મને એવું નથી લાગતું કે કોઈ શાંત થાય. આની 15 શરતો, આની 15 શરતો, કોણ માનવાનું છે આવી શરતો? ઈરાન એમ કે છે કે અમને અમારું પેલું વળતર આપી દો, તો એ કઈ વળતર અમેરિકા થોડું આપે? ટ્રમ્પ તો મોટા વેપારી છે, વળી એમ કે અમારા ઉપર ક્યારેય હુમલો નહીં કરવાનો અને અમને પૂર્ણપણે યુરેનિયમ એનરીચ કરવાની સ્વતંત્રતા આપો, આ છે તે છે. આની બધી જે શરતો છે એ એવી છે, ને અમેરિકાની શરતો એવી છે કે તમારે યુરેનિયમ સમૃદ્ધ નહીં કરવાનું, અણુબોમ્બ બનાવવાનો નહીં. અને તો આવું બધું મિસાઇલ ક્ષમતા વધારવાની નહીં, હુતીને એને મદદ કરવાની નહીં, એમના જે પ્રોક્સી છે ને. સામે ઈરાનની શરત એવી છે કે અમે ગમે તે કરીએ, હિઝબુલ્લાને મદદ કરીએ, તમારે હિઝબુલ્લા ઉપર હુમલા કરવાના નહીં. તો આવી કઈ શરતો કોઈ માન્ય કરવાનું નથી. આ ટ્રમ્પ વેપારી છે એટલે એને એમ લાગે કે બધું વેપારથી થતું હશે, પણ એવું કઈ છે નહીં. યુદ્ધ હજુ મારી દ્રષ્ટિએ લાંબુ ચાલશે, ગ્રહો એવું સૂચન કરી રહ્યા છે. બીજું એક એવું બનવાનું છે કે 2 એપ્રિલ સુધી આ રાહુ મંગળનો અંગારક યોગ ચાલશે, પણ 2 એપ્રિલ થી તો શનિ મંગળ મીન રાશિમાં ભેગા થશે. મીન એટલે જળ રાશિ. અત્યારે રાહુ ને મંગળ વાયુ તત્વની રાશિમાં છે, અંગારક યોગ. હવે મીન રાશિમાં આવશે તો એવું બનશે કે જળ તત્વની રાશિ છે એટલે સમુદ્રમાં યુદ્ધ થશે. હોર્મુઝમાં બહુ જહાજો પડ્યા છે, 100 જેટલા જહાજો પડ્યા છે, જવાની રાહ જોવે છે. પણ હવે ઈરાન માને એમ નથી, દુશ્મન દેશોને જવા દે એમ નથી એના જહાજોને. હવે ત્યાં કોઈ મોટું ઓપરેશન થાય એવી શક્યતા લાગે છે. દરિયાની છાતી ઉપર રણભૂમિ ખેલાય એવું મને લાગે છે. જી જયદેવભાઈ. જી જયદેવભાઈ. થોડા દિવસ પહેલા જ્યારે વાત કરી આપણે, આના પહેલાનો આપણે જ્યારે પ્રોગ્રામ કર્યો હતો ત્યારે આપણે એવું કીધું હતું કે 5 યુતિઓ કામ કરી રહી છે. અત્યારે જે 5 ગ્રહોની યુતિ જે કામ કરી રહી છે, આ યુદ્ધ કેટલું આ યુતિના કારણે લાંબુ થઈ શકે છે અને આના ગંભીર પરિણામો શું આવી શકે છે જે 5 યુતિઓ અત્યારે ગ્રહોની બની રહી છે એના કારણે? હા, એ જે પંચગ્રહી યોગ 23 ફેબ્રુઆરીએ થયો હતો, પંચગ્રહી યોગ,
તો એ સૂર્ય, મંગળ, શુક્ર, આ બધો ઘૃતાગ્નિ યોગ, રાહુ મંગળનો અંગારક યોગ, એ 5 ગ્રહો જે ભેગા થયા હતા એમાં આ યુદ્ધ શરૂ થયું 28 ફેબ્રુઆરીએ. હવે એક નવું વર્ષ બેઠું ને, ચૈત્રી વર્ષ, એમાંય 5 ગ્રહો ભેગા હતા. એમાં વળી સૂર્ય ને શનિ ને નેપચ્યુન ને ચંદ્ર ને શુક્ર આવા 5 ગ્રહો ભેગા હતા. તો નવા વર્ષે જે ગ્રહ સ્થિતિ થઈ હોય ને એ તો આખા વર્ષને અસર કરે. તો આ યુદ્ધ છે એ લાંબુ ચાલશે. અને આ સૂર્ય શનિની જે યુતિ છે ને, આજે જ સૂર્ય શનિની યુતિ છે, તો કેટલાક રાજપુરુષો માટે બહુ મૃત્યુ તુલ્ય કષ્ટ આપશે. ઘણાની ગાદી વહી જશે અને કેટલાક રાજપુરુષો બહુ વિવાદમાં આવી જશે. ઉદ્યોગ ધંધા માટે પણ નુકસાનકારક છે. આગળ ઉપર હું એમ માનું છું કે મોંઘવારી વધશે અને મંદી આવશે. એમાં અમેરિકાની જે કુંડળી છે ને એમાં તો બતાવે છે કે અત્યારે ડોલર એનો મજબૂત છે. આજે સોનાના ભાવ ઘટ્યા એનું કારણ તમને કહી દઉં કે ડોલર મજબૂત છે, રશિયા સાથે સેટિંગ થઈ ગયું હોવાનું કહેવાય છે. અને એને ફેડરલના વ્યાજ દરમાં કોઈ કઈ વધારો ઘટાડો કર્યો નથી, એટલે ચાલ્યું છે. અને સોનું છે એ ઘટવા માંડ્યું છે. પણ હું માનું છું કે આગળ અમેરિકામાં મંદી આવશે અને ગ્રહો એવું સૂચવે છે કે આગળ ઉપર કોઈ આ જે યુદ્ધ છે દુનિયામાં ચાલે છે એમાં ઘટાડો થવાનો નથી. મને માફ કરજો, પણ એની પાછળ મારું કેટલુંક સંશોધન છે. એ સંશોધન એવું છે કે આ જે 2045ની સાલ સુધી આ લડાઈઓ ચાલવાની છે પ્રાદેશિક રીતે. અત્યારે જુઓ તો ક્ષેત્રીય લડાઈ જ કહેવાય આને. ઈરાને પહેલા જ વોર્નિંગ આપી હતી કે જો ભાઈ અમેરિકા અને ઇઝરાયલ અમારા ઉપર હુમલો કરશે તો આ લડાઈ અમારા પૂરતી નહીં રહે, ક્ષેત્રીય લડાઈ થઈ શકે, પ્રાદેશિક લડાઈ થઈ જશે. અને એ થઈ રહી છે. એને આજે જ કુવૈત ઉપર હુમલો કર્યો, મોટો એરપોર્ટ ઉપર હુમલો કર્યો, સાઉદી અરેબિયા ઉપર હુમલો કર્યો છે, એક ફ્યુઅલ ટેન્ક સળગાવી દીધી છે. તો એમ કે છે કે તમે આ અમેરિકાની પાંખમાં ન ભરાવો, આપણે ઇસ્લામિક સુરક્ષા સંઘ બનાવીએ. પણ આ પ્રાદેશિક લડાઈ છે. ભવિષ્યનું વિશ્વયુદ્ધ જે કહેવાશે એ પ્રાદેશિક લડાઈઓના રૂપમાં જ લડાવવાનું છે. પ્રાદેશિક લડાઈઓ, દાખલા તરીકે ભારત પાકિસ્તાનની પણ થઈ શકે. તો એ જી આવી રીતે લડાવવાનું છે. અને 45ની સાલ સુધી હું એટલા માટે કહું છું ભાઈ કે કેટલાક ગ્રંથોની અંદર એવી વાત છે કે 2045 પછી ભારતમાં સુવર્ણ યુગ આવશે. આ લોંગ પ્રોસેસ છે, આ ગંભીરતાથી લેવા જેવી વાત છે. હું બહુ વધારે નથી કહી રહ્યો, ડરવાની જરૂર નથી, કારણ કે હું તો ઉલટાના 15 વર્ષ ઘટાડી રહ્યો છું. એટલા માટે કે ચીનની જે આખી વોર થિયરી છે, ચીન વોર પ્લાન છે ચીનનો, એ 2060 સુધીનો છે. પેલા જાણે તાઇવાન સાથે યુદ્ધ કરવું, એને લઈ લેવું. પછી 35 સુધીમાં વિયેતનામને લઈ લેવું. ત્યાં કેટલાક ટાપુઓ છે, એને પણ કેટલાક પોતાની જાતે ટાપુઓ નિર્માણ કર્યા છે, તો વિયેતનામ લઈ લેવું. 35 પછી અરુણાચલ ઉપર હુમલો કરવો, ભારતમાંથી અરુણાચલ લઈ લેવું. પછી 40 થી અચ્છા 45 વચ્ચે, હા, તો હા, આવો એનો પ્લાન છે આખો. અને એ મુજબ જ ચીન કરી રહ્યું છે અત્યારે. એ લોકો એ થિયરીને જ અનુસરે છે, એની એટલે રાષ્ટ્રવાદી જયપ્રકાશભાઈ, થિયરી ગણાય. એટલે ગ્રહો એવા કોઈ સંકેત આપી રહ્યા છે કે ચીન ભારત પર હુમલો કરી શકે છે? હા, ચીન છે ને, એનો પ્લાન એ છે કે 40 થી 45 વચ્ચે ભારત ઉપર હુમલો કરવો, એનો પ્લાન એવો છે. અને પછી એના પ્લાનમાં એવું છે કે મોંગોલિયા ઉપર પણ હુમલો કરવો, અને છેલ્લે 50 થી 60, 2050 થી 60 વચ્ચે રશિયાને પણ કબજે કરી લેવું. પણ એટલું બધું લાંબુ ચાલશે નહીં. 45 પહેલા એવું પરિણામ આવશે કે ચીનના પણ ટુકડા થઈ જશે. દુঃસાહસ કરી શકે જો ભારત. પાકિસ્તાન અને ચીન દુঃસાહસ ન કરે એવું નથી. આપણે કેટલી લડાઈઓ કરી, 48માં કરી, 71માં કરી, 65માં કરી, 62માં ચીન સાથે લડાઈ થઈ, 99માં થઈ, તવાંગ અને ગલવાનમાં 2022માં આપણે સંઘર્ષ થયો. એટલે એવી કોઈ વાત નથી કે ગેરંટી ન આપી શકાય કે આપણી સાથે યુદ્ધ ન થાય. પણ એક તમને કહી દો, ભારત ક્યારે પરાજિત નહીં થાય, એ સમય વયો ગયો છે. હવે ભારત અચ્છા પરાજિત થવાનો નથી. ભારતનું ભવિષ્ય સારું છે, પણ 45 સુધીનો ગાળો છે. અને એમાં પ્રાદેશિક લડાઈઓના સમૂહ થશે. એમાં ભારત પાકિસ્તાન સાથે પણ થઈ શકે. આ એક હું તમને અખબાર વધુ બતાવવા તમને ટ્રાય કરું છું. 7/12/2001
આની અંદર આપ વાંચી શકશો કે ભાવિ ભાવિ ઇતિહાસમાં ઇતિહાસમાં ત્રીજું વિશ્વયુદ્ધ દુનિયામાં દુનિયામાં પ્રાદેશિક લડાઈઓની શ્રેણીમાં લડાશે. બરાબર છે. ઓકે. અને ઉપર જો હમ કે હવે પછીની આ જે આતંકવાદ સામેની વૈશ્વિક આતંકવાદ સામેની લડાઈનું વૈશ્વિક લડાઈનું હવે પછીનું રણક્ષેત્ર ભારત પાકિસ્તાન બનશે. આ પણ આવું હમ બની શકે. એ કાલે જ બને એવું નથી કહેતો હું, પણ હમ આવું રણક્ષેત્ર બની શકશે. આ મારી 7/12/2001 ની ભવિષ્યવાણી હતી. તો હું એમ માનું છું કે આગળ ઉપર આવું થઈ શકે ખરું, પણ ભારત જી વિજયી થઈને બહાર આવશે, એની કોઈ જી પ્રશ્ન નથી. જી જી જયપ્રકાશભાઈ, એક સવાલ મારા મનમાં થઈ રહ્યો છે કે અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં ઈરાનના પહેલા તબક્કાના અને બીજા તબક્કાના તમામ શ્રેણીના નેતાઓ હવે ખતમ થઈ ગયા છે. બરાબર, કોઈ ઈરાનના કોઈ એવા નેતા નથી વધ્યા જેના સાથે ચર્ચા થઈ શકે. તો અત્યારે જે ગ્રહોની દશા છે, ગ્રહોની દશા શું કહી રહી છે કે હજી આ યુદ્ધમાં કોઈ એવા કોઈ નેતાનું નામ આપી શકો છો કે આ નેતા માટે અત્યંત મુશ્કેલનો સમય આવી શકે છે અથવા એમને દુનિયામાંથી વિદાય લેવી પડી શકે? મારી પાસે છે ને કુંડળીઓ છે ડોનાલ્ડ ટ્રમ્પની. જન્મ 14 જૂન 1946, સવારે 10:54 જમૈકામાં. ટ્રમ્પ માટે બહુ ખરાબ સમય છે આગળ ઉપર. એમની તબિયતનું ધ્યાન રાખવું પડશે. જયપ્રકાશભાઈ, ફરથી પ્લીઝ એ તારીખ દોહરાવજો. આપ કઈ તારીખ કીધી આપને? હા, ડોનાલ્ડ ટ્રમ્પ છે ને, એનો જન્મ 14 જૂન 1946 ના રોજ થયો છે ઓકે. જમૈકામાં. એમની કુંડળીમાં સિંહ લગ્ન છે, એમાં મંગળ છે અને રાહુ સૂર્યનો ગ્રહણ યોગ છે. એટલે એમને સત્તામાં બદનામી મળશે અને એમને માટે આગામી સમય જોખમી છે. બીજું, ઈરાનના નેતાઓ ઉપર તો જોખમ છે જ. એ તો ઇઝરાયલ સાથે લડે છે, એટલે ઇઝરાયલ એની પ્રકૃતિ મુજબ એમના નેચરલ જે એમનું વેર છે એ મુજબ કરતું આવ્યું છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ખૂબ ભાર છે. આપણા ભારતમાં પણ હું એમ માનું છું કે એકાદ સપ્તાહમાં કોઈ રાજનેતા, કોઈ પ્રખ્યાત વ્યક્તિ છે, એને કોઈ ભારે કષ્ટ થઈ શકે છે. એ મારી બોલવાની મર્યાદા અચ્છા. છે. તો રાજદ્વારીઓ માટે આ સૂર્ય શનિની યુતિ છે આજે થઈ છે, એ બહુ આગળ ઉપર સારો સમય બતાવતી નથી. અને ઈરાનની કુંડળીમાં પણ વિભાજન છે આગળ ઉપર. ઈરાન છે ને, એમાં પણ અચ્છા. વિભાજન થશે. અત્યારે એનું પલ્લું ભારે અચ્છા. દેખાય છે, પણ આગળ ઉપર ઈરાન માટે બહુ સારો સમય આવવાનો નથી. હાજી. અચ્છા. જયપ્રકાશભાઈ, અત્યારે વર્લ્ડમાં એક વર્લ્ડ વોર તો ઠીક છે, પણ પરમાણુ હુમલાની શંકાઓ ઊભી થવા લાગી છે હવે, કારણ કે આટલા લાંબા ટાઈમથી ઈરાન પર હજી જે અમેરિકાના મનસુબા હતા જે પૂરા નથી થઈ રહ્યા, એટલે હવે એવું લાગે છે કે પરમાણુ હુમલો એક થઈ શકે છે. તો કોઈ ગ્રહોની એવી કોઈ ચાલ છે આપના મતે કે પરમાણુ હુમલાની કેટલી આશંકાઓ છે આ યુદ્ધમાં? જુઓ, એમાં એવું થયું છે કે આજે જ ઈરાને ઇઝરાયલના જ્યાં પરમાણુ મથકો હોવાનું કહેવાય છે એ સ્થળ ઉપર હુમલો કર્યો છે. અને 35 મિનિટ એને એકાદ કલાક માંડ થઈ તો ત્યાં હુમલો કર્યો છે. અને સામે હમ ઇઝરાયલ અને યુએસ પણ આના જે પરમાણુ મથકો છે એની ઉપર હુમલો કરી રહ્યા છે. તો એક પરમાણુ આપત્તિ એવી રીતે આવી શકે. ઇઝરાયલનો જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે ને, ડીમોના, ત્યાં હમણાં કલાક પહેલા હુમલો કર્યો. જી અને એ જી જી સામે બધા કરે જ છે. આના પરમાણુ જે નતાંજ છે એની ઉપર કરે, ફોર્દો ઉપર કરે, ઘડીક થાય તો આવી રીતે કરે છે. તો એમાં લીકેજ થાય તો પરમાણુ આપત્તિ આવી શકે કે નહીં? તો એ રીતની ઓકે. પરમાણુ આપત્તિની પણ શક્યતા છે. બીજું કે ટ્રમ્પની ધીરજનો અંત આવે. અમેરિકન પ્રજા છે ને, એનો એક નિયમ છે કે હંમેશા વિજયી છે, એને કે ને પ્રકારે. તો જાપાન ઉપર જી જે હુમલો કર્યો, પર્લ હાર્બર ઉપર હુમલો કર્યો જાપાને, અમેરિકાના 1700 સૈનિકો મૃત્યુ પામ્યા. અને પછી જી કેમે જાપાન કાબુમાં નહોતું આવતું અને અમેરિકાએ હુમલો કર્યો. 2 અણુબોમ્બ પડ્યા અને જાપાન તરત જ શરણે આવી ગયું. આવું કઈક કરવાના વિચાર ટ્રમ્પની ખોપરીમાં ચાલુ જ છે, એ હું સ્પષ્ટપણે જોઈ શકું છું. અને અચ્છા. ઈઝરાયલને પણ તંગ કરી રહ્યું છે. ઈઝરાયલ પાસે 90 જેટલા અણુ શસ્ત્રો છે. કોનું મગજની કમાન ક્યારે છટકે કઈ કહેવાય નહીં. બીજા બધા વિચારો પડતા મૂકીને આમાં પણ અણુયુદ્ધ થઈ શકે. આગળ ઉપર આ યુદ્ધ યુરોપ સુધી પણ લંબાય એમ છે.
રશિયા યુક્રેન નું યુદ્ધ પણ યુરોપ સુધી લંબાવાનું છે. હવે રશિયા છે એ જી એસ્ટોનિયન, લિથુઆનિયન બધા ઉપર હુમલો કરવાનું, પોલેન્ડ ઉપર પણ હુમલો કરવાનું છે. અને હમ, આ યુદ્ધ પણ યુરોપ સુધી લંબાવાનું છે, કારણ કે આપણે જોઈ લીધું કે હમણાં એને 4000 કિલોમીટરની મિસાઇલ, રેન્જ વાળી મિસાઇલ છોડી. રેન્જ વાળી છોડી છે. બ્રિટન, હા, અને બ્રિટનનું ને અમેરિકાનું જે સંયુક્ત મથક છે એ બેઝ, એની ઉપર છોડી. તો એની રેન્જમાં તો હવે પોલેન્ડ આવે છે, લંડન આવે છે, પેરિસ આવે છે, રોમ એટલે કે રોમ આવે છે. તો એની રેન્જમાં યુરોપ આવી જાય છે. તો આગળ ઉપર હું એમ માનું છું કે હવે ઈશ્વરે જયારે વિનાશ કરવાનું નક્કી કર્યું છે, ઈશ્વરે હવે તમોગુણનો સ્વીકાર કર્યો છે, સૃષ્ટિનો વિનાશ. કોઈ ભગવાનના 3 કામ છે: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. તો એમણે હવે જી વિનાશ કરવાનું નક્કી કર્યું જી છે, એટલે આ બધાની બુદ્ધિ જી ફરી છે. તો આગળ ઉપર આ જે સરખે સરખી રાશિની જે લડાઈ ચાલી રહી છે ને, ઈરાન, જી ઇઝરાયલ, અમેરિકા, આ લડાઈ જે છે એ અણુ વિસ્ફોટ તરફ જગતને દોરી જાય એવી પૂરી શક્યતા છે. 11/8/2005 ની મારી આગાહી તમને બતાવું છું. જુઓ તમે. જી હમ એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. મોટું લાર્જ હમ કરો ને. હા, હા. જી સરખે પીસીઆરની ટીમને કહીશ સરખી ફેમ મોટી કરી આપે. હા, હા, સરખે સરખે સરખી સરખી રાશિઓ વચ્ચે અનાદિકાળથી ચાલતી આવતી થી લડાઈ આવતી લડાઈને જગતને વધુ એક અણુ વિસ્ફોટ વધુ એક બની જશે. વણી દોરી દે. બરાબર. તો જી આ જે સરખે હમ સરખી રાશિઓ, આ મારું પ્રિડિક્શન હતું એ 2005 નું. મને ખબર હતી કે સરખે સરખી રાશિઓ બાજશે, એમાંથી અણુ વિસ્ફોટ થવાનો છે. તો એ તરફ આ જગત જી જઈ રહ્યું છે. બહુ સાવધાન રહેવાની જી જરૂર છે. જો સંયમ જી રાખવામાં નહીં આવે તો વિશ્વ અણુયુદ્ધ તરફ જઈ રહ્યું છે, અને એ થવાનું પણ છે. એ આજે નહીં જી તો કાલે, એવું મારું માનવું જી છે. જી. જી જયપ્રકાશભાઈ, આપણા પ્રોગ્રામ પહેલા હું થોડો અભ્યાસ કરતો હતો, થોડી માહિતી મેળવવાનો પ્રયાસ કરતો હતો. તો મને એક રોચક માહિતી મળી કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને, ત્યારે જે 6 હમ ગ્રહોનો યોગ હતો એ જ આ મે મહિનામાં ફરીવાર હમ યોગ બની રહ્યો છે. મહાભારત વખતનો યોગ બની રહ્યો છે. તમારા મતે આ યોગ કેવો છે અત્યારે, જે હવે મે મહિનામાં જે યોગ બની રહ્યો છે 6 ગ્રહોનો, એના પર? હા, આપે અભ્યાસ કર્યો, આપે વાત કરી. મને જોવાનો સમય નથી મળ્યો. મારી પાસે અત્યારે પંચાંગ નથી, નહીંતર હું જોઈને આપને કે. પણ આ મહાભારત છે એમ જ ઓકે સમજી લો. કારણ કે જી આ અરબસ્તાનમાં એવું થવાનું છે, અરબસ્તાનમાં કે હવે વોટર પ્લાન્ટ ઉપર હુમલા થવાના છે. આ મતી એટલી હદે ફરી જશે, અને એટલી હદે રાગદ્વેષ થઈ જવાનો છે. આપણે પેલા ફરિયાદ કરતા ને કે આ ભગવાને આપણને પાણી આપ્યું, અને ત્યાં તો ભગવાને પેટ્રોલ ને ડીઝલ આપ્યા. તો આવું કેમ ભગવાને અન્યાય કર્યો? ત્યાં તો બહુ સમૃદ્ધિ આપીને, આપણો તો આ સનાતન ધર્મનો દેશ અને ભગવાનને પ્રિય દેશ ને અહીંયા પાણી જ આપ્યું, પેટ્રોલ ડીઝલ આપ્યા હોત તો કેવું સારું હતું. પણ હવે ખબર પડી, ભગવાને જી એમના વિનાશની વ્યવસ્થા પહેલેથી જ કરી રાખી હતી. ઋષિ મુનિઓને ખબર ન જી હોય કે આ પેટ્રોલ છે ને વપરાય, ખાબોચિયા ન જોયા હોય એને પેટ્રોલ ના, પણ એને ક્યારેય વાપરવાની ભલામણ ન કરી. જગત માટે બહુ જી ખરાબ છે. પ્રદૂષણ કરે, વિનાશક છે. જ્યાં આ પેટ્રોલ ના કુવા હોય ત્યાં બધાનો ડોળો હોય, અમેરિકાનો ડોળો હોય, બધા લડવા આવે, બધાને ઓઇલ નું રાજકારણ કરે. તો ભગવાને આ વિનાશની વ્યવસ્થા પેલા કરી રાખી હતી. અને હવે તમે જુઓ કે આ ઓઇલ સેક્ટર બળે છે, ગેસ ફિલ્ડ બળે છે, રિફાઈનરીઓ બળે જી છે, અને પાણી તો છે નહીં. તો આગળ ઉપર જી હું એમ માનું છું, આપણે તો પાણી છે તો જીવન છે. પેટ્રોલ નહીં હોય ચાલે, જી સાયકલ બહાર કાઢશું, પગ છે. જી પણ આ લોકો જી હવે છે ને એકબીજાના વોટર પ્લાન્ટ ઉપર હવે વોટર બોમ્બ આવવાનું છે. અને પાણી જી પણ દોહલું બની જશે. આ તમે મારા શબ્દો જી યાદ રાખજો. ભવિષ્ય જી વિશ્વ આ તરફ, જી અરબ વિશ્વ આ તરફ જઈ રહ્યું છે. જી. જી જી. જયપ્રકાશભાઈ, થોડો સમય ઓછો છે, આપણે શોર્ટમાં થોડા 2-3 સવાલ મારા છે લઈ લઈએ. જયપ્રકાશભાઈ, હા. જે અત્યારે ઓઇલ પેટ્રોલની જે કમીની વાતો થઈ રહી છે, લોકો હવે ચર્ચા કરી રહ્યા છે કે જે કોરોનામાં લોકડાઉન હતું એવું લોકડાઉન ફરીવાર આવી શકે છે પેટ્રોલ ડીઝલની જે કમીના કારણે, અત્યારે જે ક્રાઇસિસ ચાલી રહ્યા છે એના કારણે. કોઈ ગ્રહોનો એવી ચાલ છે કે લોકડાઉન જેવું થઈ શકે છે ફરીથી વાર ભારતમાં? જરૂર. જાણે કમીની વાત કરીએ ઓઇલ ને ગેસની, તો આજે પેટ્રોલિયમ મંત્રાલયે કહી દીધું ભારત પાસે પૂરતો સ્ટોક છે, કોઈ અફવાઓમાં માનશો નહીં, ખોટી લાંબી લાઈનો લગાડશો નહીં.
પણ એક વાત કહું, દુનિયાના ઘણા બધા દેશોમાં એનર્જી સંકટ આવી ગયું છે. સાઉથ કોરિયામાં એનર્જી સંકટ છે, ફિલિપાઇન્સમાં પણ એનર્જી ઇમરજન્સી ઘોષિત કરવામાં આવી છે. ફ્યુઅલની કિંમત ફિલિપાઇન્સમાં ડબલ થઈ ગઈ, 100% કરતા વધુ ભાવ થઈ ગયો છે. અને વિયેતનામમાં દર સપ્તાહે 2 ડઝન ઉડાનો રદ કરવામાં આવી છે. ગ્રહો એવું બતાવે છે કે આગામી સમયમાં, મેં કોરોનામાં પણ આ જોયું હતું, શનિ મંગળ ભેગા થયા ને ત્યારે ફ્લાઇટો રદ થઈ ગઈ હતી. તો આગામી સમયમાં જી આ જે શનિ મંગળ ભેગા થશે 2 એપ્રિલથી, તો અને એની અસર અત્યારથી શરૂ થઈ ગઈ છે, કારણ કે મંગળ ઉતાવળો ગ્રહ, પણ 2 એપ્રિલ થી 11 મે વચ્ચે મોટે પાયે તમને દુનિયાની ફ્લાઇટો રદ થતી જોવા મળશે, કોરોનાની જેમ. બીજું કે ઓકે દુનિયાના દેશોમાં ઘરે રહેવું પડશે, ટ્રાન્સપોર્ટ શક્ય નહીં બને. આમ આટા મારવામાં કોઈ વાંધો નહીં આવે બહાર, કારણ કે આમાં વાયરલ કોઈ ઇન્ફેક્શન નથી, પણ હવે સ્કૂટરમાં પેટ્રોલ હોવું જોઈએ ને, નોકરી ધંધે કેમ જવું. જી મને લાગે છે કે ભવિષ્યમાં આ યુદ્ધ લાંબુ ચાલશે તો વર્ક એટ હોમ આવી શકે ભવિષ્યમાં, અને એ સારા માટે ઓકે છે. અને એનર્જીના બચાવ માટે છે ને, અઠવાડિયા 4 દિવસનું એક વીક કરવું પડે, એવું પણ થાય. એટલે આવા બધા ઓકે પગલા આવી શકે ખરા. ભવિષ્યમાં યુદ્ધ લાંબુ ચાલે તો આવું બની શકે છે. અને આગળ ઉપર મને ક્યાંય શાંતિ દેખાતી નથી. શનિ મંગળ મીનમાં હોય એટલે કર્ક મીન ઓકે મૃગ સ્ત્રીષુ શનિ ભૌમો યદા સ્થિતો તદા યુદ્ધા કુલા પૃથ્વી ધન ધાન્ય વિવર્જિતા. પૃથ્વી આગળ ઉપર યુદ્ધાકુળ થવાની છે ને યુદ્ધાકુળ રહેવાની છે. જી જી ઓકે જયદેવભાઈ. હા જી જયપ્રકાશભાઈ, આપણે મારે 4-5 દેશોના ભવિષ્ય વિશે વાત કરવી છે. હું તમને દરેક દેશનું નામ આપું, તમે તમારા ગ્રહોની સમજણ પ્રમાણે મને કહેજો કે આ દેશનું ભવિષ્ય આગામી સમયમાં શું છે. સૌથી પહેલા આપણે ઇઝરાયલની વાત કરીએ. ઇઝરાયલનું ભવિષ્ય શું છે આગામી 1-2 વર્ષની અંદર? ગ્રહોની ચાલ શું કહી રહી છે? ઇઝરાયલ બહુ માફ કરજો પણ માર ખાશે, અને અત્યારે ખાઈ રહ્યું છે. કારણ કે જી એના આ જે અમેરિકા. ટ્રમ્પ સાહેબ જી છે, હા, ટ્રમ્પ તો અમેરિકાથી આવ્યા, ત્યાં તો કઈ હજી પહોંચ્યા નથી, એટલે એ માર ખાશે. જી, બીજો કયો દેશ? જી જી અમેરિકા. હા, અમેરિકામાં આર્થિક મંદી આવી રહી છે. અમેરિકા વિશે વાત કરું તો એનું ભવિષ્ય તમને બતાવી દઉં. આ એનું ભવિષ્ય છે, 24/1/2008. ધીમે ધીમે અમેરિકા કંગાળ જી થઈ જશે. કંગાળ થશે. આ એનું ભવિષ્ય, ઓકે. કંગાળ થઈ જશે. જી હા, જી ચીન વિશે શું કહેશો આપ? ચીનના ટુકડા થઈ જશે. ચીન પેલા બહુ જોર ઓકે કરશે, અને અને અમેરિકાને દંડ પણ આપશે. હા, પણ અંતે એના ટુકડા થઈ ઓકે જશે. ચીન ફાવશે નહીં. જી એ રક્ત બીજના જી સંતાનો છે. જી જી. જી આપણું પડોશી રાજ્ય પાકિસ્તાન, અને અંતિમમાં મને ભારત વિશે કહેજો. હા, બરોબર છે. પાકિસ્તાન પણ વિભાજિત થઈ જશે. અને ભારતની વાત કરીએ તો ભારત જીવંત રહેશે, અને વિજય મેળવતા મેળવતા સમૃદ્ધ અને અજેય બની જશે. ગુલામીનો કાળ પૂરો થઈ ગયો છે. ભારત ક્યારેય પરાધીન નહીં બને. ભારત વિકસિત ભારત બની જશે. ભારતનો ભૌતિક વિકાસ અને સમૃદ્ધિ એટલા બધા વધી જશે કે પ્રાચીન ભારત જે હતી એની સમૃદ્ધિ એ પણ સોને કી ચીડિયા, એ પણ ઝાંખી પડી જશે. સત્તાનું કેન્દ્ર પશ્ચિમથી પૂર્વ તરફ આવી રહ્યું છે. ભારતની પ્રગતિના વૃક્ષના કૂપળો ફૂટી ગઈ છે, અને આ વૃક્ષ આભને આંબવા માટે જઈ રહ્યું છે. દીર્ઘ રાત્રિ પૂરી થઈ ગઈ છે, અને પ્રખર સૂરજ ઉગવાની તૈયારીમાં છે. માતૃભૂમિ આપણી આળસ મરડી અને જાગી ઉઠી છે, અને પહેલા કરતા પણ વધુ પ્રભાવશાળી અને સુંદર બનીને સત્તાના સિંહાસન ઉપર બેસવા જઈ રહી છે. પશ્ચિમની નગ્નતાવાદી અને જડવાદી સંસ્કૃતિનો જડ મૂળથી રાસ થશે, અને આર્યો સિવાયની જે વિદેશી સભ્યતાઓ છે એ વિદેશી સભ્યતાઓ આપસમાં લડીને એનો નાશ થશે. આ થવાનું છે. જો આ જી 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 અનાર્ય સંસ્કૃતિ ધરાવતા દેશો આપસમાં લડીને નષ્ટપ્રાય થશે. ભારતનો ઉદય થશે. જી હા, આ જે મારી ભવિષ્યવાણી 4/3/2022 કરેલી છે, આ પ્રમાણે જ બનવાનું છે. જી જયદેવભાઈ. જી જયપ્રકાશભાઈ, આપની વાત સાંભળીને ખરેખર એક ભારતીય તરીકે ખૂબ આનંદ થાય. જયપ્રકાશભાઈ, અંતિમ સવાલ કરી લઈશ. સૌના મનમાં એક અત્યારે સવાલ ચાલી રહ્યો છે, જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં જીતનો ઘોડો કોના તરફ જશે? કોના હાથમાં એ ઘોડાની લગામ આવશે, જીતની લગામ? આ છે ને ભાઈ, એવું છે કે આમાં ઈરાનનું પલ્લું ભારે જ થઈ ગયું છે.
અને આ હાર જીતની વ્યાખ્યામાં નહીં આવે, કારણ કે યુદ્ધ બહુ લાંબુ ચાલવાનું છે. કોઈ મચક આપે એમ નથી, ઇઝરાયલ પણ મચક નહીં આપે, આ લાંબુ ચાલશે યુદ્ધ. એટલે હાર જીતની પરિભાષા આમાં આપણે વાપરી નહીં શકીએ, પણ ઈરાને ઘણું પરાક્રમ દાખવ્યું છે. અને અમેરિકા જે જગત જમાદાર હતા, અમારા ગામમાં છે ને એક દાદો હતો. હવે એનું જી વર્ષોથી દાદાગીરી હાલતી હતી, પણ કોકે એને લાફો મારી દીધો એકવાર હનુમાન દેરીમાં, પછી એનો આખો પ્રભાવ ખતમ થઈ ગયો. તો હવે આ યુદ્ધ છે ને એ હાર જીત કરતા વર્લ્ડ ઓર્ડર ચેન્જ થવા તરફ છે. અમેરિકા છે એનો પ્રભાવ ખતમ થઈ જશે, આ રીતે એનું પરિણામ આવશે. અને ઇઝરાયલમાં શત્રુઓ અંદર ઘૂસી જશે, ઉત્તરથી ઘૂસશે અને દક્ષિણ સુધી પહોંચે. એના જે પવિત્ર સ્થાનો છે એ ત્યાં સુધી ઘૂસી જશે. આવો એક સમય ઇઝરાયલ માટે આવી શકે છે. જી 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 જયપ્રકાશભાઈ, આપે વીઆર લાઈવ સાથે જોડાયા, આટલો સમય આપ્યો, આટલી ઊંડાણપૂર્વક ગ્રહોની સમજણ આપી, એટલા માટે ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આવતીકાલે ફરીવાર એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.